તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પુષ્પના ભાગો વિશે જોતા હતા અને એની અંદર આપણે પુંકેસર અને શ્રીકેસર ચક્ર, પછી દલ ચક્ર, વજ્ર ચક્ર એના વિશે માહિતી મેળવી હતી અને છેલ્લે જરાયુ વિન્યાસના આ 5 પ્રકારો પણ આપણે જોયા હતા. હવે જે છે તે આ ફળવાળું જે ટોપિક છે આપણા સિલેબસમાંથી કટ કરવામાં આવ્યું છે. બરાબર, આપણે થોડું ઉપર જોઈ લઈએ તો ફળ શું છે તો વનસ્પતિની લાક્ષણિકતા છે. બરાબર, એ ક્યારે વિકાસ થાય? જ્યારે બે કોષોનું મિલન થાય એટલે કે ફલન થાય. બરાબર, પરાગરજ જે છે સ્ત્રીકેસરની ઉપર જાય છે અને ત્યાં બીજાશયમાં રહેલા અંડકો સાથે જોડાય છે અને એ ફલન થાય છે અને ફલન થયા પછી એ જે ફલિતાન જે છે બરાબર તેનું નિર્માણ જે છે તે બીજમાં થશે. માની લો કે આ બીજાશય છે. આ પહેલા શું હોય? ફળ બનવા પહેલા આ વસ્તુ શું બને? બીજાશય હોય. તો બીજાશયની અંદર આ વસ્તુ જે છે તે બીજ છે. બરાબર, વ્હાઇટ પોર્શન. તો એ બીજ જે છે તે પહેલા અંડકો હોય બીજાશયના, જ્યાં પરાગરજનો જનનકોષ આવીને જોડાય છે. તો આ જે ફલન થયું છે બરાબર, ફલિતાન, એનું નિર્માણ બીજમાં થાય અને આ બીજાશય છે એનું નિર્માણ ફળમાં થાય. બરાબર, આ તમે આવરણ જોઈ શકો છો. આ બીજ છે, આ અંતઃ ફલાવરણ, મધ્ય ફલાવરણ, બાહ્ય ફલાવરણ. બરાબર, આ નાળિયેરની અંદર પણ એવું જ છે. આ અંદરનો જે ઘરનો જે પોળો ભાગ છે અંદરનો, બરાબર, એ શું છે? તો એ અસલમાં અંદરનું ફળનો ભાગ છે. બરાબર, અને આ મધ્ય ફલાવરણ, બાહ્ય ફલાવરણ. બરાબર છે, તમે જોઈ લેજો, વાંચી લેજો, ના સમજ પડે તો પૂછજો. ચાલો, બીજ પણ આપણા સિલેબસમાંથી કટ કરવામાં આવ્યું છે. તો ફલન થયા બાદ જે છે અંડકો બીજમાં વિકાસ પામે અને બીજ જે છે તે બીજાવરણ અને ભ્રૂણનું બનેલું હોય છે. બરાબર, ભ્રૂણ મૂળ, ભ્રૂણધરી અને એક બીજપત્ર કે બે બીજપત્રો વાળા હોઈ શકે. ઘઉં જો એક દરિસામાં હોય તો ઘઉંની અંદર અને મકાઈની અંદર, અને બે બીજપત્રો ચણા અને વટાણાની અંદર જોવા મળે છે. બીજપત્ર વિશે મેં તમને માહિતી આપી હતી કે બીજપત્ર કોને કહેવાય? તો જે મતલબ બીજ હોય તેની બે ફાળ થાય. બરાબર, દાખલા તરીકે આ મકાઈ છે, મકાઈને તમે બે ફાળ નહીં કરી શકો. બરાબર, ચણા છે, ચણાને તમે વચ્ચેથી તોડો, કટ મતલબ બે ફાળ કરો, તેને બે અલગ અલગ ફાળ થશે. બરાબર, અને તેના બંને ભાગ છૂટા થશે. તો એને બે બીજપત્રો કહેવામાં આવે. જ્યારે મકાઈમાં એવું થતું નથી. બરાબર, મકાઈ એક ડળી છે. ચાલો, દ્વિદળીઓના બીજની રચના. બીજની વાત કરીએ તો આ છે દ્વિદળી વનસ્પતિ. બરાબર, એટલે કે ચણાનો ભાગ છે. આ એક ચણાની આકૃતિ છે. તો એની અંદર તમે જોઈ શકો કે આ બે ભાગ છે. બરાબર, આ એક ભાગ છે, આટલો એક ભાગ છે અને બીજો આ ભાગ છે. બરાબર, આ ભાગ છે બીજો. તો આ બે ફાળ થાય છે. બરાબર, તો એ બે વચ્ચેના ભાગે અહીંયા તમે જ્યાં નીચે જુઓ ને ચણામાં, તો તમને ધ્યાનથી જોશો તો એક નાનું છિદ્ર દેખાશે. તો એને કહેવામાં આવે છે બીજ છિદ્ર. બરાબર, એના પછી આગળનો જે આવરણ છે, બરાબર, એને કહેવામાં આવે છે નાભી, અને આખો બહારનો આવરણ છે એને બીજાવરણ. હવે જ્યારે એને ખોલીએ ને તો ખોલવા બાદ તે આ પ્રકારનું દેખાશે. તો અંદરના ભાગે આ પ્રકારની રચના હોય. તેની અંદર આ બે બીજપત્ર હોય. એટલે કે આ એક ભાગ છે તે આ છે. બરાબર, અને આ બીજો ભાગ છે તે આ છે. બરાબર, અને વચ્ચેનો જે આ ભાગ છે, એટલે કે આ બીજ છિદ્ર અને નાભીને બધી એની સાથે જોડાયેલો ભાગ, તે આ ભાગ છે, એને કહેવામાં આવે છે ભ્રૂણમૂળ. એટલે કે આ જે નીચેનો ભાગ છે, ડ્રો કરીને બતાવું તમને કે આજે નીચેનો ભાગ છે ને, અહીંયાથી શું બનશે? તો મૂળ બનશે. અહીંયાથી જમીનમાં જ્યારે બીજ જાય તો આ જગ્યાએથી ભ્રૂણમૂળ. બરાબર, એટલે કે આ ભ્રૂણની અંદરથી અહીંયાથી મૂળનો વિકાસ થશે અને નીચેની તરફ જશે. બરાબર, ભ્રૂણાગ્ર. અને અહીંયાથી પછી શું થશે? તો પ્રરોહનો વિકાસ થશે. એટલે કે પ્રકારનું નિર્માણ થશે. એટલે કે આ ભાગ જમીનની બહાર આવશે અને આ ભાગ જમીનની અંદર જશે. અને આ બે જે ભાગ છે એ શું કરશે? આ બંનેને શું કરશે? ખોરાકની જે જરૂરિયાત છે, એટલે કે પોષણ પૂરું પાડે. ઓકે, ચાલો. તો આ છે દ્વિદળી. એવી જ રીતે એક દળીની અંદર પણ એવું જ છે. બરાબર, તમે આ ધ્યાનથી જોશો તો આ મકાઈનું બીજ છે. આ શેનું બીજ છે? મકાઈનું. બરાબર, હવે એને તમે વચ્ચેથી ફાળો, બરાબર, વચ્ચેથી કટ કરો તો એની અંદર આ પ્રકારની રચના તમને જોવા મળે. અને એની અંદર શું જોવા મળશે? તો તમે જોઈ શકો કે વચ્ચે છે આ જે ભાગ છે, આ મોટો ભાગ, બરાબર, એ ભાગ જે છે તેને કહેવામાં આવે છે ભ્રૂણપોષ. ડ્રો કરીને બતાવો. આ જે ભાગ છે એને કહેવામાં આવે છે ભ્રૂણપોષ. બરાબર, કે જેની અંદર ખોરાક નો સંગ્રહ થયેલો હોય છે. બરાબર, ત્યાર પછી આ જે વચ્ચેનું તમને આ લાઇનિંગ વાળો આ જે ભાગ દેખાય છે આવો, બરાબર, આખા એના ફોલ્ટે, એને કહેવામાં આવે છે સમિતાયા સ્તર. બરાબર, અને બાહ્ય ભાગ છે તે બીજાવરણ અથવા તો ફળની દિવાલ છે. ઓકે, ચાલો, એના નીચેનો બીજો જે ભાગ છે, બરાબર, એની અંદર જે આપણે ચણાની અંદર જોયું હતું ને, ભ્રૂણમૂળ ને ભ્રૂણાગ્ર, એ ભાગ અહીંયા આવે છે. જો એની અંદર ભ્રૂણમૂળ ક્યાં છે? તો આ છે ભ્રૂણમૂળ. એટલે કે આ ક્યાં જશે? નીચે જશે.
બરાબર, અને ભ્રૂણાગ્ર, બરાબર, એ ભ્રૂણાગ્ર ક્યાં હશે? તો ઉપરના ભાગે હશે, બરાબર. ચાલો, વરુઠિકા એક શબ્દ આવે. વરુઠિકા શું છે? તો આ જે બંને વચ્ચેનો ભાગ જે છે, બરાબર, આ જે ભાગ છે, આ વ્હાઈટ લાઈન વાળો જે ભાગ દેખાય છે તમને અહીંયા, એને કહેવામાં આવે છે વરુઠિકા, બરાબર. આ ભ્રૂણાગ્ર ચોલ એના ભાગનું નામ, આ ઉપરના ભાગનું નામ છે, બરાબર. એટલે કે ભ્રૂણાગ્ર, આ ભ્રૂણાગ્ર છે, તો એના ઉપરનો જે ભાગ છે તેને ભ્રૂણાગ્ર ચોલ કહેવામાં આવે, અને ભ્રૂણમૂળ છે એના આગળનો ભાગ છે તે ભ્રૂણમૂળ ચોલ. તમે આ પેરેગ્રાફ વાંચી લેજો, બરાબર. ના સમજાય તો પૂછજો. ઓકે, ચાલો આગળ જઈએ. ચાલો, ત્યારબાદ આવે છે લાક્ષણિક સપુષ્પી વનસ્પતિનું અર્ધપ્રવિધીય વર્ણન, બરાબર. ચાલો, એટલે વર્ણન. હવે દાખલા તરીકે આપણે છે ને દરેક સજીવોનું આપણે વર્ગીકરણ જોયું. વર્ગીકરણ અને લક્ષણોના આધારે તેઓનું વર્ણન કરવામાં આવ્યું. એવી જ રીતે વનસ્પતિના પુષ્પોનું પણ વર્ણન કરવામાં આવે છે, અને તે વર્ણન જે છે તે સંક્ષિપ્તમાં, જો અહીંયા વર્ણન જે છે તે સંક્ષિપ્તમાં, સરળ અને વૈજ્ઞાનિક ભાષામાં તથા ચોક્કસ ક્રમમાં પ્રસ્તુત થવું જોઈએ, બરાબર. તો એના માટે કેટલીક વસ્તુઓ ધ્યાનમાં લેવામાં આવે. દાખલા તરીકે તેમની પ્રકૃતિ તથા મૂળ અને પર્ણ, બરાબર. કઈ 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 વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે? પ્રકૃતિ, મૂળ, પ્રકાંડ, પર્ણ અને તેના વાનસ્પરિક લક્ષણો, બરાબર. ચાલો, આ તો થઈ ગયું. એ આપણે વર્ગીકરણની અંદર જોઈ ગયા કે આવૃત બિનધારી, અનાવૃત બિનધારી, કે પછી કેટલા પ્રકારના પર્ણ વિન્યાસ છે, મતલબ પર્ણના પ્રકારો છે, પ્રકારના પ્રકારો છે, એ બધું જોઈ ગયા. હવે જ્યારે પુષ્પની વાત આવે છે તો પુષ્પના લક્ષણોમાં પુષ્પ વિન્યાસ તથા પુષ્પના ભાગોનું વર્ણન કરવામાં આવે. ઓકે, ચાલો. વનસ્પતિના વિવિધ ભાગોનું વર્ણન કર્યા પછી પુષ્પ ચિત્ર અને પુષ્પસૂત્ર, આ બે યાદ રાખજો, બરાબર. પુષ્પચિત્ર અને પુષ્પસૂત્ર. પુષ્પચિત્ર એટલે કે પુષ્પનું કે ફૂલનું ચિત્ર, બરાબર, અથવા ડાયાગ્રામ, બરાબર, અથવા તો પુષ્પની આકૃતિ, જેને પુષ્પાકૃતિ કહેવામાં આવે, બરાબર, અને પુષ્પસૂત્ર. બે વસ્તુ છે, પુષ્પચિત્ર અને પુષ્પસૂત્ર, બરાબર. ચાલો, એ શું છે તો એના વિશે જોઈએ. જો તમને આ બાજુમાં આ જે વસ્તુ દેખાય છે ને, આ આકૃતિ, એને કહેવામાં આવે છે પુષ્પચિત્ર અથવા તો પુષ્પાકૃતિ, એટલે કે પુષ્પની આકૃતિ. એટલે કે તેને આકૃતિ બધી જો દર્શાવવામાં આવે તો તેને કઈ રીતે દર્શાવવામાં આવે? તો આ પ્રકારે. અને એની નીચે તમે આ જે જોઈ શકો છો, સંજ્ઞા સ્વરૂપે અને નંબર અને કેટલા આલ્ફાબેટ છે, ન્યુમેરિક છે, એ શું દર્શાવે છે? તો એ પુષ્પનું સૂત્ર દર્શાવે છે, બરાબર. એ કઈ રીતે દર્શાવવામાં આવે? તો અહીંયા આપણે માહિતી આપેલી છે કે જો પુષ્પસૂત્ર, પહેલા પુષ્પસૂત્રની વાત કરીએ તો પુષ્પસૂત્ર જ્યારે દર્શાવવામાં આવે, બરાબર, તો તેની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થઈ શકે? તો સૌથી પહેલા તો નિપત્ર. નિપત્ર એટલે શું? તો વજ્રચક્રની નીચે નાના પાંદડા જેવી રચના ઉગે તેને કહેવામાં આવે છે નિપત્ર, બરાબર. તો એ નિપત્ર, વજ્રચક્ર, દલચક્ર, પરિપુષ્પચક્ર, પુંકેસર અને સ્ત્રીકેસર અને બીજાશયનું સ્થાન ઉચ્ચસ્થ છે, અધસ્થ છે, અધસ્થ છે, પછી તે ઉભયલિંગી છે, શું કહેવાય કે લિંગી છે, ઉભયલિંગી છે, બરાબર, કયું છે, નર છે, માદા છે, બરાબર, નિયમિત છે, અનિયમિત છે, તેના માટે, બરાબર. તો તેના આધારે આ સૂત્ર તૈયાર કરવામાં આવે. એના માટે સંજ્ઞા વાપરવામાં આવે છે. જે પુષ્પસૂત્રમાં નિપત્ર હોય તો એના માટે BR યાદ રાખજો. જે પુષ્પની સાથે નીચેના ભાગમાં શું હોય? નિપત્ર હોય તો એને શું કહેવામાં આવે? BR વડે દર્શાવવામાં આવે છે, બરાબર. વજ્રચક્ર જે હશે, બરાબર, તો એને K વડે દર્શાવવામાં આવશે, બરાબર. દલચક્ર માટે એને દલચક્રને C વડે દર્શાવવામાં આવે. પરિપુષ્પ ચક્રને ને માટે શું વપરાય? P વાપરવામાં આવે. પુંકેસર માટે A વાપરવામાં આવે. સ્ત્રીકેસર માટે G. ઓકે, અને એ જો સ્ત્રીકેસરનું જે બીજાશય છે, જે આપણે બીજાશયના સ્થાનના આધારે પેલા પ્રકારો જોયા હતા કે ઉચ્ચસ્થ, અધસ્થ, અધસ્થ, બરાબર. તો જો ઉચ્ચસ્થ હોય તો બરાબર, તો એ જીની નીચેની તરફ લીટી કરવામાં આવે, અને અધસ્થ એટલે, બરાબર, એટલે કે નીચેના ભાગમાં હોય તો એના બીજાશય માટે બીજાશયની ઉપર, એટલે કે જીની ઉપર એક લીટી કરવામાં આવે. અને જો એ પુષ્પ નર હોય, બરાબર, એટલે કે ફક્ત પુંકેસર જ હોય, તો તેની અંદર આ પ્રકારની ઝીરો અને એની ઉપર એરોની એક નિશાની મતલબ બતાવવામાં આવે. તો એ શું દર્શાવે છે કે આ પુષ્પ કેવું છે? નર પુષ્પ છે. અને માદા પુષ્પ હોય એટલે કે ફક્ત સ્ત્રી કેસર હોય તો એને રાઉન્ડ અને નીચે પ્લસની નિશાની વડે દર્શાવવામાં આવે. અને જ્યારે બંને વસ્તુ એની અંદર હાજર હોય, પુષ્પ સ્ત્રી કેસર ચક્ર અને પુંકેસર ચક્ર બંને વસ્તુ એની અંદર હાજર હોય, તો એને આ બંને રચનાઓ વડે દર્શાવવામાં આવે છે, બરાબર. અને જો એ નિયમિત હોય તો તેને પ્લસ, રાઉન્ડની અંદર પ્લસ વડે દર્શાવવામાં આવે. અનિયમિત હોય, બરાબર, એટલે કે સમિતિના આધારે જો અનિયમિત હોય તો તેને માટે પર્સન્ટેજની નિશાની વડે દર્શાવવામાં આવે. જો હવે અહીંયા બાજુમાં તમે જોઈ શકો કે આ પુષ્પસૂત્ર છે, તો તેની અંદર આ જે પહેલું છે પ્લસની નિશાની, એ શું દર્શાવે છે? તો પ્લસની નિશાની અહીંયા દર્શાવે છે કે નિયમિત છે. આ કેવું છે? નિયમિત છે. ચાલો, ત્યારબાદ આ નિશાની શું દર્શાવે છે? તો એ શું દર્શાવે કે બંને વસ્તુ હાજર છે, એટલે કે આ પુંકેસર ચક્ર પણ છે અને સ્ત્રીકેસર ચક્ર પણ તેની અંદર હાજર છે. ચાલો, કે શું દર્શાવે છે? તો એ કે દર્શાવે છે વજ્રચક્ર,
બરાબર. વજ્ર ચક્રની સંખ્યા અહીંયા બતાવી છે કે ના નીચે 2 + 2 એટલે કેટલા વજ્ર ચક્ર છે? 4 વજ્ર ચક્ર છે, 2 2 બરાબર. ચાલો ત્યારબાદ આ C4 છે બરાબર. C શું દર્શાવે છે? તો દલ ચક્ર દર્શાવે છે. દલ ચક્ર કેટલા છે? એ પણ 4 છે બરાબર. એ શું દર્શાવે છે? તો પુંકેસર બતાવે છે. તો પુંકેસરની સંખ્યા કેટલી છે? તેની અંદર 2 + 4. ઓકે. ચાલો જી શું દર્શાવે છે? તો એ બીજાશયનું સ્થાન દર્શાવે છે અને જીના નીચે લીટી છે તો એ કેવું છે? અહીંયા જો બીજાશય ઉચ્ચસ્થ છે. કેવું છે? ઉચ્ચસ્થ છે બરાબર. અને તેની સંખ્યા કેટલી છે? તો અહીંયા કૌંસમાં તમને બતાવેલું છે કે 2. ઓકે. ચાલો હવે આ પુષ્પાકૃતિ સમજીએ. તો પુષ્પાકૃતિની અંદર સૌથી આ બહારનો જે ભાગ છે બરાબર, બહારનો ભાગ ગ્રીન કલરની અંદર બતાવેલું છે. તે શું છે? તો તે દર્શાવેલું છે કે વજ્રચક્ર છે બરાબર. પછી અંદર જો એ વજ્રચક્રની સંખ્યા 1 2 3 અને 4 બરાબર. આ 4 વજ્રચક્રો છે. તો અહીંયા કેના નીચે કેટલા છે? 2 + 2 એટલે કે 4 થયા. ચાલો સી એટલે કે દલચક્રની વાત કરીએ તો એ કેટલા છે? 4. તો એ પણ જો અહીંયા આ પેલા ચાંદની આકારમાં બતાવેલા છે 1 2 3 અને આ 4 બરાબર. એ શું દર્શાવે છે? તો પુંકેસરની સંખ્યા દર્શાવે છે. કેટલી છે? 2 + 4 એટલે કેટલી હોવી જોઈએ? 6 બરાબર. તો જો 2 ક્યાં છે? તો આ એક તરફ અહીંયા આ એક છે અને બીજો એક અહીંયા છે બરાબર. તો આ 2 થઈ ગયા. બીજા 4 ક્યાં છે? તો આ 1 2 3 અને 4. તો આ 4 થઈ ગયા બરાબર. જી શું દર્શાવે છે? બીજાશયનું સ્થાન બરાબર. તો આ એક છે, આ એક છે બરાબર. અને બાજુમાં બીજો હીરો આ એક છે બરાબર. તો આ 2 છે બરાબર. અને તે કેવું છે? અહીંયા નીચે લીટી કરેલી છે એટલે તેનું સ્થાન કેવું છે? ઉચ્ચસ્થ છે બરાબર. તો આ છે પુષ્પાકૃતિ. તો પુષ્પને જો દર્શાવવું હોય આકૃતિ સ્વરૂપે તો આ પ્રકારે દર્શાવવામાં આવે, અને જો સૂત્ર સ્વરૂપે પુષ્પનું વર્ણન કરવામાં આવે તો તેના માટે આ સંજ્ઞા અને આ રીતે વાપરવામાં આવે છે બરાબર. આ વાંચી લેજો. ચાલો કેટલાક કુળોનું વર્ણન. ચાલો કુળ એટલે શું? તો હવે આપણે વર્ગીકરણ આગળ જોયું, તમે ભણી ગયા કે વર્ગીકરણ જ્યારે કરવામાં આવે તો ત્યારે તેને ઘણા બધા વિભાગોમાં મૂકવામાં આવે છે. જેવી રીતે કે સૌથી નીચેનો ભાગ છે તેને જાતિ કહેવામાં આવે. ઘણી બધી જાતિઓ ભેગી થઈને પ્રજાતિ બને, પ્રજાતિ ભેગી થઈને કુળ ગોત્ર એવું બધું બનતું હતું બરાબર. આખો એક સૃષ્ટિ સુધી એ ચાર્જ જતો હતો. તો એની અંદર આપણે કુળ વિશે જોવાનું છે કે વનસ્પતિના કેટલાક અગત્યના કુળો. તો મુખ્યત્વે 3 કુળ આપેલા છે. કયા કયા છે? સૌથી પહેલું છે ફેબેસી બરાબર. બીજું છે લીલિએસી અને ત્રીજું છે સોલેનેસી બરાબર. ફેબેસી આપણા સિલેબસમાંથી કટ કરેલું છે. 2 વસ્તુ છે, સોલેનેસી છે અને લીલિએસી છે બરાબર. ચાલો જોઈ લઈએ કે આ કુળમાં પહેલા પેપિલિનોઇડી કહેવાતું અને પહેલા અને લેગ્યુમિનોઝી કુળનું ઉપકુળ હતું બરાબર. આ બીજા અન્ય કુળો છે તેનું ઉપકુળ તરીકે તેને ઓળખવામાં આવતું હતું બરાબર. જે વિશ્વની અંદર બધી જગ્યાએ તે જોવા મળે છે બરાબર. આ કુળની અંદર જે વનસ્પતિ હતી બરાબર, તે વનસ્પતિ કેવી હતી? તો તેમાં વૃક્ષ, સૃપ, છોડ, મૂળગંડિકાઓ સાથેના મૂળ જોવા મળતા હતા બરાબર. ચાલો પ્રકાંડ કેવા હતા? તો તત્તાર, સીધા કે વેલા સ્વરૂપી હતા બરાબર. પર્ણો કેવા હતા? એકાંતરી, પક્ષવત, પીછાકાર, સંયુક્ત, સાદા, પર્ણદલ, પર્ણવૃત્તલીય બરાબર. જાલાકાર શિરાવિન્યાસ તેઓની અંદર જોવા મળતી હતી બરાબર. આ મતલબ આ શું દર્શાવે છે કે આ કુળની અંદર જે કંઈ પણ વનસ્પતિ આવે છે તે વનસ્પતિના સામાન્ય લક્ષણો કયા છે બરાબર. તો એ આખું દર્શાવે છે બરાબર. જો એની અંદર અહીંયા આ જે ફેબેસી છે તેનું ઉદાહરણ લઈએ તો એની અંદર વટાણાનો છોડ આવે. એનું ઉદાહરણ શું આવશે? વટાણાનો છોડ બરાબર. તો આ વટાણાના છોડની અંદર તેના જો આ એ વાળી આકૃતિ દર્શાવે છે કે તેની પુષ્પીય શાખાઓ તો તે આ પ્રકારની હોય છે બરાબર. બી શું દર્શાવે છે? તેનું પુષ્પ દર્શાવે છે. જો અહીંયા તમે આ બી વાળી આકૃતિ જોઈ શકો, એનું શું દર્શાવે છે? પુષ્પ દર્શાવે છે. સી વાળી આકૃતિ શું દર્શાવે છે? તો તેનું દલપત્રો દર્શાવે છે કે તો તેના દલપત્રો કેવા હોય? આ પ્રકારના હોય છે બરાબર. ચાલો ત્યારબાદ ડી વાળી આકૃતિ શું દર્શાવે છે? તો આ એના પ્રજનન ભાગો દર્શાવવામાં આવે છે બરાબર. બરાબર કે અહીંયા પુંકેસર છે, આ મતલબ આ સ્ત્રી કેસર છે, બીજા છે નીચેના ભાગે છે બરાબર. અને આ સ્ત્રી કેસર બરાબર એટલે કે તેનો આડો છેદ દર્શાવેલો છે બરાબર. એને કાપે જરા વચ્ચેનો ભાગ 2 ટુકડા કરે તો તે કઈ રીતે દેખાય? તો આ પ્રકારે. અને છેલ્લે તેની આ પુષ્પની આકૃતિ બરાબર, જેને પુષ્પાકૃતિ કહેવામાં આવે તો તે આ પ્રકારે જોવા મળે છે બરાબર છે. તેના અન્ય પુષ્પના લક્ષણો જોવા જઈએ તો પુષ્પ વિન્યાસ તેમાં અપરિમિત દેખાય છે. પુષ્પ જે છે તે દ્વિલિંગી એટલે કે પુંકેસર અને સ્ત્રી કેસર બંને જોવા મળે છે અને તે કેવા હોય છે? અનિયમિત સમિતિના આધારે હોય છે. વજ્રચક્રની વાત કરીએ તો 5 વજ્રપત્રો હોય, બધા કેવા હોય? જોડાયેલા હોય એટલે કે યુક્ત હોય અને આચ્છાદિત કલિકાંતર વિન્યાસ તેઓની અંદર જોવા મળે છે. દલચક્રની વાત કરીએ, દલચક્રો 5 હોય છે, મુક્ત દલપત્રી હોય છે, પતંગિયાકાર, પશ્વ ભાગે ધ્વજક એટલે છેડાની ઉપર પેલું ધ્વજક એટલે કે પેલું ધજા જેવું કેવું આવે તેવું હોય છે. 2 પાર્શ્વીય પક્ષકો હોય,
અગ્રભાગે જોડાઈને એક નોતલ બનાવે, બરાબર, એટલે કે પુંકેસર અને સ્ત્રી કેસરને ઢાંકતું એક આવરણ બનાવે, બરાબર. પિચ્છ ફલકીય કલિકાંતર વિન્યાસ તેઓની અંદર જોવા મળે છે. પુંકેસર ચક્રમાં પુંકેસરની સંખ્યા કેટલી હોય છે? 10ની સંખ્યા હોય છે, દ્વિગુચ્છીય હોય છે, અને પરાગાશય જે છે તે દ્વિશાખીય એટલે કે બે શાખાની અંદર વિભાજિત થયેલું જોવા મળે છે. તે આ ફેબેસીની અંદર જે સ્ત્રી કેસર ચક્ર હોય છે તેની અંદર બીજાશય કેવું હોય છે? તો ઉચ્ચસ્થ હોય છે, એક સ્ત્રી કેસરીય, એક કોટરીય, અને એક જ કોટરની અંદર ઘણા બધા અંડકો ધરાવતા હોઈ શકે છે, બરાબર. ચાલો, ફળ જે છે તે સિમ્બી હોય. સિમ્બી એટલે કે સિમ્બીનો મતલબ શું થશે? દાણા જેવા, બરાબર. દાખલા તરીકે પેલા વટાણા કેવા હોય છે? દાણા જેવા હોય છે, તો એને સિમ્બી કહેવામાં આવે, બરાબર. સિમ્બી કુળ, અથવા આ બીજા શબ્દોમાં આ કુળને શું કહેવામાં આવે છે? સિમ્બી કુળની વનસ્પતિ. તમે કદાચ નામ સાંભળ્યું હશે, ના સાંભળ્યું હોય તો આગળ આવશે, બરાબર. તો એને સિમ્બી કુળની વનસ્પતિ પણ કહેવામાં આવે છે. એના બીજની વાત કરીએ તો બીજ જે છે તે એક કે ઘણા બધા હોય શકે. દાખલા તરીકે જો અહીંયા જો તમે આ વટાણા તમે પેલા એ જોયું હોય, બરાબર. વટાણાની અંદર ઘણા બધા વટાણા એક જ પાપડીની અંદર જોવા મળે છે, તો એક અથવા તો ઘણા બધા વટાણા હોઈ શકે અને અભ્રૂણપોષી હોઈ શકે. પુષ્પસૂત્રની વાત કરીએ તો આ પ્રકારે અનિયમિત, પછી આ ઉભયલિંગી છે, પછી આ વજ્રપત્રની સંખ્યા 5 છે, પુંકેસરની સંખ્યા 1+2+2 એટલે કે 5 છે, અને આ પુંકેસરની સંખ્યા 9+1 10 છે, અને આ બીજાશય જે છે નીચે આકૃતિ છે, મતલબ લીટી પાડેલી છે, તો બીજાશયનું સ્થાન કેટલું છે? ઉચ્ચ છે, અને તે કેટલી સંખ્યામાં છે? એકની સંખ્યામાં. તેની આર્થિક અગત્યતા એટલે કે કઈ જગ્યાએ તેનો ઉપયોગ થાય છે, તો આ કુળમાં જે સમાવેશિત થાય વનસ્પતિઓ તે કઠોળના સ્ત્રોત છે, એટલે કે પ્રોટીન તેની અંદરથી આપણને મળે છે, બરાબર. અને તેની અંદર કયા કયા આવે છે? તો મુખ્યત્વે ચણા આવે છે, પછી તેના કયા કયા આવે? તો તુવેર છે, વાલ છે, મગ, સોયાબીન, ખાદ્ય તેલ, સોયાબીન, મગફળી, બરાબર. એ બધા શું છે? ખોરાકના સ્ત્રોત છે, જેની અંદરથી આપણને પ્રોટીન મળે છે, બરાબર. ચાલો, પછી આ વનસ્પતિઓનો અન્ય ઉપયોગ ક્યાં છે? તો રંગક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે. તેના માટે ઉદાહરણ છે ગળી, બરાબર. રેસા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે, તેનું ઉદાહરણ છે સણ, બરાબર. ઘાસચારા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે, તો એના માટે ઉદાહરણ છે ઈકળ અને ત્રિપત્રી, બરાબર. સુશોભન માટે એટલે કે ડેકોરેટ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે, અને તેના માટે પુષ્પ લેવામાં આવે છે, લ્યુપિન અને વટાણા, બરાબર. ઔષધ તરીકે પણ આ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે, અને એ ઔષધિ જે વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે તે વનસ્પતિને કહેવામાં આવે છે જેઠી મધ. ઓકે, ચાલો, ત્યારબાદ બીજું કુળ આવે છે સોલેનેસી. સોલેનેસી જે છે તે મોટું કુળ છે, અને સામાન્ય રીતે બટાકાના કુળ તરીકે ઓળખવામાં આવે છે. એમસીક્યુ ની અંદર આ પ્રશ્ન ઘણી વખત આવે છે કે બટાકાના કુળ તરીકે કોને ઓળખવામાં આવે, બરાબર. તો યાદ રાખજો, સોલેનેસીને બટાકાના કુળ તરીકે કહેવામાં આવે છે, બરાબર. શીત અને સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારોની અંદર જોવા મળે છે, બરાબર. ચાલો, વાનસ્પરિક લક્ષણોની વાત કરીએ તો એમાં મુખ્યત્વે શું આવે છે? તો મુખ્યત્વે છોડ, શ્રુભ અને ભાગ્યે જ નાના વૃક્ષો જોવા મળે છે, બરાબર. ચાલો, ત્યારબાદ એનું એક ઉદાહરણ છે સોલેનમ નાઇગ્રમ, બરાબર. આ વૈજ્ઞાનિક નામ છે કોનું? તો પીલુડી જે છોડ આવે, બરાબર, જેને આપણે પીલવણ પણ કહીએ, તો એની વૈજ્ઞાનિક નામ શું છે? સોલેનમ નાઇગ્રમ છે, બરાબર. જો અહીંયા તમને આકૃતિમાં જોઈ શકો છો કે તેની પુષ્પીય શાખા કઈ રીતે હોય છે, તો આ પ્રકારે શાખાઓ વહેંચાયેલી હોય છે. તેનું પુષ્પ જે છે તે આ પ્રકારે હોય છે, બરાબર. પછી આ પુષ્પનો એલએસ એટલે આળો છેદ. આ કેવો છે? આળો છે, એટલે વચ્ચેથી તેને કટ કરે તો વચ્ચેથી આ પ્રકારનો દેખાય છે, બરાબર. તેના પુંકેસરો જે છે તે આ પ્રકારના હોય છે, અને સ્ત્રી કેસરની સંખ્યા મતલબ રચના આ પ્રકારે હોય. તેની પુષ્પાકૃતિ જોવા જઈએ તો આ પ્રકારની હોય છે, બરાબર છે. ચાલો, પ્રકાંડ જે છે તે તેનું શાખીય હોય, શાખાઓમાં વિભાજિત થયેલું હોય છે. ભાગ્યે જ કાસ્થીય હોય. કાસ્થીય એટલે કે કડક હોય છે, બરાબર. એટલે કે સામાન્ય કેવો હોય છે? નરમ હોય છે, અને તે કેવા હોય છે? સીધા નલિકાકાર, શાખિત, મજબૂત કે પોલું હોય, અથવા તો રોમમય કે રોમવિહીન. રોમ એટલે કે વાળ, જે ડાળીઓની ઉપર જે વાળ જેવી રચના ઉગે તે એટલે કે રોમવિહીન સુવાળું હોય છે. અને બટાકામાં ભૂગર્ભીય પ્રકાંડો જોવા મળે છે. પર્ણની વાત કરીએ તો એકાંતરિત, સાદા, ભાગ્યે જ પાસે એટલે કે પીછાકર જોવા મળે, સંયુક્ત હોય, બરાબર. જાલાકાર શિરાવિન્યાસ તેઓની અંદર જોવા મળે છે, બરાબર. ચાલો, પુષ્પીય લક્ષણોની વાત કરીએ તો પુષ્પ વિન્યાસ જે છે તે એકાકી, કક્ષીય કે પરિમિત જોવા મળે. પુષ્પ જે છે તે દ્વિલિંગી એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર ચક્ર બંને જ તેની અંદર જોવા મળે છે, અને તે કેવા છે? નિયમિત છે. વજ્રચક્રની વાત કરીએ તો તેની અંદર વજ્રપત્રોની સંખ્યા કેટલી છે? તો અહીંયા 5 છે. યુક્ત વજ્રપતિ એટલે કે જોડાયેલા છે. ચીર લગ્ન, ધારાસ્પર્શી અને કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. ચાલો, દલચક્રની વાત કરીએ તો 5 છે. યુક્ત છે, ધારાસ્પર્શી, કલિકાંતર વિન્યાસની અંદર જોવા મળે છે, અને તેની અંદર પુંકેસર ચક્રની જે સંખ્યા છે તે કેટલી છે? 5ની સંખ્યા હોય છે તેઓની અંદર, અને દલલગ્ન પુંકેસર એટલે કે જોડાયેલા હોય છે. સ્ત્રીકેસર જે છે તે દ્વિસ્ત્રીકેસરીય હોય છે. યુક્ત સ્ત્રીકેસરીય, બીજાશય જે છે તે ઉચ્ચ સ્થાને હોય છે, દ્વિકોટરીય હોય છે, અને જરાયુ જે છે તે ઉપસેલો હોય છે, અને તેની અંદર ઘણા બધા અંડકોની હાજરી જોવા મળે છે. ફળની વાત કરીએ તો તે અનસ્ટિલા કે પ્રાવળ છે. બીજની વાત કરીએ તો બીજ ઘણા બધા હોય છે, અને તે કેવા હોય છે? ભ્રૂણપોષીઓ. તેનું પુષ્પનું સૂત્ર આ પ્રકાર હોય છે. ઓકે, ચાલો, આ પ્રકારનું હોય છે. આર્થિક અગત્યતા તો આ કોળની અંદર સમાવેશિત ઘણી વનસ્પતિ જે છે તે ખોરાકનો સ્ત્રોત છે. દાખલા તરીકે મેં અત્યારે કીધું કે બટાકાનો સ્ત્રોત એટલે કે
એક બટાકાનો ઉપયોગ શેના માટે કરવામાં આવે? ખોરાક માટે, બરાબર. તો ખોરાક માટે અન્ય કઈ વનસ્પતિ છે? તો ટામેટા છે, રીંગણ છે અને બટાકા છે. મસાલા તરીકે તેની અંદર એક વનસ્પતિ આવે છે જેને મરચા કહેવામાં આવે છે. તો મરચા પણ ખોરાક તરીકે ઉપયોગી છે. ઔષધ તરીકે બેલડોના નામનું એક વનસ્પતિ હોય છે. પછી એક આવે છે અશ્વગંધા છે, બરાબર. આનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? તો ઔષધ તરીકે દવા બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. બીજો આવે છે ધુમક, એટલે કે તંબાકુ જે છે તે આ વનસ્પતિ મતલબ તંબાકુની વનસ્પતિ છે તેને ધુમક કહેવામાં આવે છે. તેની અંદરથી તંબાકુ મેળવવામાં આવે છે સિગરેટ માટે. ચાલો, ત્યારબાદ સુશોભન માટે પેટોનિયા નામનું વનસ્પતિ છે, બરાબર. તેનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લે આવે છે લીલિયસી, બરાબર. તો સામાન્ય રીતે તેને લીલીનું કોર કહેવામાં આવે છે, જે એકદળી વનસ્પતિની લાક્ષણિકતા છે, બરાબર. અને વિશ્વમાં બધે જ વિતરણ છે, બરાબર, વિતરિત છે, એટલે કે દરેક જગ્યાએ તે જોવા મળે છે. તેના લક્ષણો જે છે તે ભૂગર્ભીય કણ, એટલે કે જમીનની અંદર કંડ સ્વરૂપે, એટલે કે ગાંઠ સ્વરૂપે જોવા મળે છે. વજ્રકંડો ગાંઠા મૂળી સાથેના બહુ વર્ષાયુ છોડ, એટલે કે ઘણા વર્ષો સુધી તે જીવી શકે છે, બરાબર. ચાલો, પર્ણો જે છે મુખ્યત્વે તલસ્થ, એકાંતરિત, રેખીય, અનુપપર્ણીય, સમાંતર શિરાવિન્યાસ ધરાવતા જોવા મળે છે. જ્યારે પુષ્પીય લક્ષણોની વાત કરીએ તો પુષ્પ વિન્યાસ જે છે તે એકાકી અને પરિમિત છે. ઘણીવાર છત્રક જેવા ગુચ્છની અંદર જોવા મળે છે. પુષ્પ જે છે તે દ્વિલિંગી, પુંકેસર અને સ્ત્રીકેસર બંને જોવા મળે છે, નિયમિત છે. પરિપુષ્પ ચક્રની વાત કરીએ તો તેની અંદર 6 છે, એટલે કે 3 ભાગમાં વહેંચાયેલા છે, બરાબર. ઘણીવાર ભેગા થઈને નલિકાકાર રચના બનાવે છે અને કેવા બને છે? ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ બને છે. પુંકેસરની સંખ્યાની વાત કરીએ તો 6 પુંકેસર હોય છે, 3 ની સંખ્યામાં વહેંચાયેલા હોય છે. સ્ત્રીકેસર જે છે તે ત્રિસ્ત્રીકેસર 3 હોય છે, જોડાયેલા હોય છે, બીજાશય ઉચ્ચ સ્થાને હોય છે. ત્રિકોટરીય અને કોટરની અંદર ઘણા બધા અંડકોની હાજરી જોવા મળે છે અને અક્ષવર્તી જળાયુ વિન્યાસ જોવા મળે છે, બરાબર. ફળ જે છે તે પ્રાવર અને ભાગ્યે અનસ્ટેલા તરીકે જોવા મળે છે. બીજ જે છે તે ભ્રૂણપોષી છે, બરાબર. અને પુષ્પસૂત્ર જે છે તે આ પ્રકારનું જોવા મળે છે. જો આ દરેકની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખજો, ઘણી વખત એક્ઝામની અંદર આ પુષ્પસૂત્ર પૂછવામાં આવે છે, બરાબર. તો એ તમને ચોપડીમાં પણ આપ્યું છે અને તમે જે દર્પણ અથવા અન્ય કોઈ સાહિત્ય હોય ને તો એની અંદર પણ જોઈ લેજો. અલગ અલગ 4-5 વનસ્પતિના પુષ્પસૂત્ર યાદ તમારે રાખવાના છે, બરાબર. દાખલા તરીકે આની અંદર આ ડુંગળી છે તો ડુંગળીનું આ પુષ્પીય સૂત્ર બતાવેલું છે, બરાબર છે. ચાલો, તેનો આર્થિક અગત્યના વિશે જોઈએ તો આ ગુણમાં સમાવેશ છે. ઘણી વનસ્પતિઓ સારા સુશોભન માટે વાપરવામાં આવે, એટલે કે ડેકોરેશન માટે. કઈ? ટ્યુલિપ છે, વચનાક છે, બરાબર. આ બધાનો સુશોભન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઔષધની વાત કરીએ તો કુંવારપાઠું, એટલે કે જે એલોવેરા જેને આપણે કહીએ, બરાબર, તો એ મેકઅપ માટે અને અન્ય કોઈ મતલબ મેકઅપની પ્રોડક્ટ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. શાકભાજી જે છે તેની અંદર સતાવડી તરીકે અને કોલ્ચિક્રમ તરીકે તેનો મતલબ ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. નીચે જો તમે આ ડુંગળીના છોડની આ દરેક વસ્તુ બતાવેલી છે, એમાં આ છે ડુંગળીનો છોડ છે. આ ડુંગળીની અંદર દર્શાવવામાં આવેલું છે પુષ્પ વિન્યાસ છે, બરાબર. સોરી, અહીં આ છે પુષ્પ વિન્યાસ, બી વાળી આકૃતિ. અને આ સી વાળી આકૃતિ જે છે તે તેનું પુષ્પ દર્શાવે છે, બરાબર. અને તેની પુષ્પાકૃતિ જે છે તે તમને અહીંયા બાજુમાં આ પ્રકારે દર્શાવવામાં આવેલી છે, બરાબર છે. તો આ જે છે તે આખું કુળની માહિતી છે, બરાબર. આ કુળની અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. કુળની અંદર શું છે? તો 2-3 વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. સૌથી પહેલા તો એ કુળ શું છે, બરાબર. તો અહીંયા જે આ આપેલી આટલા પેરેગ્રાફમાં આપેલું છે, બરાબર. કયું કુળ કયા તરીકે ઓળખવામાં આવે? લીલી કુળ જે છે તે એકદળી વનસ્પતિઓના લાક્ષણિકતાની પ્રતિનિધિત્વ કરે છે અને તેને લીલીનું કુળ પણ કહેવામાં આવે છે. જ્યારે પેલું જે આગળ જે હતું કયું આઈડો સોલેનેસી જે હતું, ફેબેસી પછી, હા, એ આ સોલેનેસી, તે શું છે? તો તે બટાકાના કુળ તરીકે ઓળખવામાં આવે છે. બીજા તેના લક્ષણો, વાનસ્પતિક લક્ષણો, પુષ્પના લક્ષણો અને તેની આર્થિક અગત્યના, અને છેલ્લે આ પુષ્પનું સૂત્ર, બરાબર. આ 2-3 વસ્તુ યાદ રાખવાની છે, બરાબર. એક તો પુષ્પના લક્ષણો છે, પછી પુષ્પસૂત્ર અને આર્થિક અગત્યતા. આ દરેક બંને, એટલે કે આપણા સિલેબસમાં અત્યારે 2 છે, એક છે સોલેનેસી અને બીજું છે લીલિએસી, બરાબર. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. ઓકે, થોડું ઝડપમાં ચલાવ્યું છે સમયના અભાવે. આજે આપણે પૂરું કરવું હતું. જો સમજ ના પડી હોય તો તમે મેસેજ અથવા કોલ કરીને પૂછી લેજો, બરાબર. બાકી આ તો ઇઝી છે, એક વખત તમે વાંચશો તો તમને ખ્યાલ આવી જશે, બરાબર. તે છતાંય કોઈ શબ્દમાં સમજ ના પડે તો પૂછજો. ઓકે, ચાલો. કેટલા માર્ક્સમાં? એ તો બેન સવાલની ઉપર આધારિત છે. તે સવાલ સામાન્ય રીતે આની અંદરથી છે ને મોટે ભાગે MCQ ટાઈપના સવાલો પૂછવામાં આવે. આખો મતલબ પૂછવામાં નહીં આવે, બરાબર. એવું નહીં પૂછવામાં આવે કે ભાઈ આખું સોલેનેસી મતલબ સમજાવો. હવે તો એની જે પેપર સેટ કરે એની ઉપર આધારિત છે કે પેપર સેટ કરવાવાળો મૂકી પણ દે. પણ સામાન્ય રીતે અત્યાર સુધી એવું નથી થયું કે 4 માર્કમાં કે 3 માર્કમાં આવું પૂછવામાં આવ્યું છે આ 2 ટોપિકની અંદરથી, એટલે કે સોલેનેસી અને આ મતલબમાં આ કુળવાળામાંથી મોટે ભાગે ખાલી MCQ અથવા તો 1-2 માર્ક્સના સવાલો આવે છે, એનાથી મોટા આવતા નથી, બરાબર. એટલે કે તેની આર્થિક અગત્યતા અને મતલબ આ પુષ્પસૂત્ર ને એવું બધું આવે છે. ઓકે, ચાલો.
અલ્લાહ હાફિઝ.